શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત થયેલા આપણા સમાજના તમામ વડીલશ્રીઓ, માતાઓ, બહેનો, યુવાનો, આજે આ દુઃખની ઘડીમાં અમારે કોઈ વિશેષ ભાષણો કરવાના થતા નથી અને વધારે કંઈ બોલવાનું થતું નથી, પણ એક અમારા જેવા આગેવાનોને પણ એક દુઃખ થાય કે આપણી વસ્તી, આપણો વિસ્તાર અને આપણા વિસ્તારમાં પણ આ પ્રકારે જ્યારે બહારના લોકો આપણા એક 21 વર્ષના યુવાન દીકરા રશીદ જેવા દીકરાને નાની અમથી કોઈ ભૂલના લીધે જો મારીને આ પ્રકારના મરણ નિપજાય ત્યાં સુધી, માનવ વધ કરી નાખે ત્યાં સુધી મારે, તો આપણા બધાના જે પણ અમે બધા આગેવાનો છે, અમારા બધાનું માથું ઝૂકી જાય છે, કેમ કે સમાજના અમે આગેવાનો છે અને આગેવાનો બન્યા પછી સમાજ અમારા પર પણ ઘણી અપેક્ષાઓ રાખતી હોય અને અમે જ્યારે વિધાનસભામાં સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય, આ વિસ્તારમાં નાની મોટી સમસ્યા થતી હોય ત્યારે સમાજની વાત મૂકતા હોય અને આપણા જ વિસ્તારમાં આપણા જ દીકરાને આ આરએફઓ દેસાઈ જેવા લોકો જાતિગત ધૃણા રાખીને એટલો માર મારે, એમાં 2 જણને ઈજા થાય ને એક છોકરો મરી જાય, એટલો માર મારી ત્યાં સુધી કે છોકરો મરી જાય ત્યાં સુધી, તો એ આપણા માટે બધા માટે બહુ દુઃખની વાત છે. આપણા વિસ્તારમાં આવીને આ રીતના કરી જાય તો ખૂબ જ દુઃખની વાત છે. એટલે વધારે મેં વાત નથી કરતો. હા, કદાચ અમે તો જંગલ અને પ્રકૃતિ સાથે રહેલા છે. આ જંગલ એ આદિવાસીઓએ આદિ અનાદિકાળથી સાચવેલું જંગલ છે, કુદરતી જંગલ છે. એમનું જંગલ ખાતું અંગ્રેજો સૌપ્રથમ એનો વન સંરક્ષણ ધારો 1864માં બનાવ્યો હતો. એ પણ એમનો હેતુ હતો અહીંથી લાકડું લઈ જવાનો. ત્યારબાદ આખું જંગલ ડિપાર્ટમેન્ટ 1927માં બન્યું. ત્યાં સુધી આ બધે સર્વત્ર આદિવાસી જ આ જંગલોમાં રહેતા હતા. આદિવાસીઓની જ આ જમીનો હતી ને આદિવાસીઓની જ આ જંગલો હતી. ઉકાઈ જળાશય બન્યો 1900 ઉકાઈ જળાશય બન્યો 1962માં અને વિસ્થાપિત થઈને ત્યાંના લોકો ધીરે ધીરે આ બાજુ અહીંયા વસેલા છે. છતાં જે પણ આ ઘટના ઘટી છે વધારે વિશેષ નથી કહેતો. હા, કદાચ અમારા કોઈ છોકરાની નાની મોટી ભૂલ હોય તો એમની પર જોગવાઈ છે. જે પણ વન સંરક્ષણ ધારા કે લાઈફ વર્લ્ડ વાઇડ આપણે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા જે પણ બન્યા છે, તમે કઈ વાંધો નહીં, એમને લઈ જતા, એમને કસ્ટડીમાં બેસાડતા, એમની જે પ્રાવધાન હોય તે પ્રમાણે તમે એમને કસ્ટડીમાં રાખતા, અમે જામીન આપીને છોડાઈ જતા. પણ જે પ્રકારે અમારા દીકરાઓને જે પ્રકારે ઢોરમાર આ ફોરેસ્ટના લોકો